નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો આજના બજાર ભાવ। તો આજે તારીખ 13 સપ્ટેમ્બર 2024 વાર શુક્રવાર। તો આજના વિડીયોની અંદર આપણે જીરાનો સંગ્રહ કરેલ ખેડૂતો માટે મળ્યો સારા સમાચાર। તો જીરાના વાયદા બજારમાં હલચલ અને હવે જીરાના ભાવ કેવા રહેશે અને ક્યારે વધશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, ખાસ કરીને જીરાના બજારમાં ભાવ અથડાઈ રહ્યા છે અને વાયદા બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી અને હાજર બજારમાં સરેરાશ વેચવાલી અમે વધતી અટકી ગઈ હોવાથી ભાવમાં 25 થી 50 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો 2 દિવસથી। અને જીરાના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે બજારમાં વેચવાલી વધતી અટકી છે અને સામે થોડીક ડિમાન્ડ છે। તડકા હવે નીકળે હોવાથી ભેજવાળું જીરું ઓછું આવે છે અને જોકે જીરામાં કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી, પરંતુ આ ભાવથી હવે બજાર ઘટતા અટકી જશે અને હાલમાં તબક્કે જીરામાં 250ની મંદી ન થાય તેવી સંભાવના કેટલાક વેપારીઓ અને નિકાસકારો વ્યક્ત કરી રહ્યા છે। ખાસ કરીને જીરાનો બેન્ચમાર્ક વાયદો આજે 25,500ની સપાટી પર બંધ રહ્યો હતો। તો મિત્રો, જેમાં કે આજે કોઈ ફેરફાર ન થયો હતો અને જે ભાવ છે તે જ ભાવ રહ્યા છે। તો કાલે થોડોક ભાવમાં હજી સુધારો થાય તેવી સંભાવના છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે। તે છે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 4,200 થી 4,713 રૂપિયા, ગોંડલ 3500 થી 4,781 રૂપિયા, જેતપુર 3800 થી 4450 રૂપિયા, બોટાદ 3975 થી 4875 રૂપિયા, વાંકાનેર 4100 થી 4751 રૂપિયા, જસદણ 4000 થી 4740 રૂપિયા, જામનગર 3045 થી 4000 રૂપિયા, મહુવા 4130 થી 4131 રૂપિયા, જુનાગઢ 360 થી 4450 રૂપિયા, સાવરકુંડલા 4000 થી 4545 રૂપિયા, હળવદ 4150 થી 4856 રૂપિયા, ઊંઝા 4300 થી 5150 રૂપિયા, હારીજ 4400 થી 4770 રૂપિયા, પાટણ 4000 થી 4532 રૂપિયા, રાધનપુર 3470 થી 4825 રૂપિયા,